Dear student, we are learning grammar, neither nor part 3. Neither nor નો ત્રીજો ભાગ છે. In which we will learn how we can join two adverbials. બે adverbials ને કેવી રીતે જોડી શકાય. Adverbials means the word that indicate manner. એટલે કેવી રીતે ક્રિયા થાય એ જે સૂચવતા શબ્દો ખરા એ મેનરમાં. It indicate place, time. સ્થળ, સમય સૂચક શબ્દો હોય એ એડવર્બિયલમાં આવે. એટલે એડવર્બિયલ્સ એટલે મેનર, ક્રિયા કેવી રીતે થાય એ અને સ્થળ કે સમય સૂચક શબ્દ. Now when we use neither nor નો જ્યારે ઉપયોગ કરતા હોય, we are sure that none of the two or more. એ આપણે ચોક્કસ છે કે બે કે બેથી વધારે પણ હોય એ એડવર્બિયલ્સ કે ક્રિયા વિશેષણો આપણે નકારીએ છીએ. આ રીતે કાર્ય થતું નથી, બંને રીતે કામ થતું નથી એવું આપણે સમજીએ છીએ. ઉદાહરણ દ્વારા સમજીએ. આઈ ડોન્ટ હેવ એની પ્રોબ્લેમ વિથ યોર હેર. તમારા વાળ મોટા છે, મારે કોઈ પ્રોબ્લેમ નથી. આઈ ડોન્ટ હેવ એની પ્રોબ્લેમ વિથ યોર શૂઝ. તમે સ્કૂલ શૂઝ નથી પહેરેલા, સ્પોર્ટ્સ શૂઝ પહેરેલા છે, તો એ મારે કોઈ પ્રોબ્લેમ નથી, હું મારું લેસન ભણાવું છું, કંઈ મારે પ્રોબ્લેમ નથી. સો હિયર રિમેમ્બર ધેટ બોથ ધ સેન્ટેન્સ આર નેગેટિવ. યાદ રાખજો કે બંને વાક્ય નેગેટિવ હોય તો અને તો જ નાઇધર નોરનો ઉપયોગ થાય. રાઈટ? એટલે આપણે આ બે વાક્યોમાં એડવર્બિયલ્સ જુદા જુદા જે છે, એડવર્બિયલ્સ જુદા છે એ આપણે સમજીએ છીએ. અહીંયા વિથ યોર હેર, બરાબર, એન્ડ વિથ યોર શૂઝ. આ એડવર્બિયલ્સ બે જુદા જુદા છે. એક પહેલાં આપણે લખીશું નાઇધર અને બીજા પહેલાં નોટ લખીશું. બંને વાક્ય નેગેટિવ છે એટલે આપણે નોટ કાઢી નાખીશું. લખીએ છીએ આઈ સબ્જેક્ટ કરતા. ડુ નોટ તો કાઢી નાખવાના છે. ડુ ને હેવ એનું થશે હેવ. જો અહીંયા ડઝ અને હેવ હોય તો બને હેઝ. તો અહીંયા હી, શી, ઇટ હોય તો હી, શી ને ઇટ હોય, ત્રીજો પુરુષ એકવચન હોય તો અહીંયા હેઝ. આઈ, વી, યુ, દે એટલે હેવ. આઈ હેવ. ઓકે, એની પ્રોબ્લેમ છે, નોટ છે એટલે એની લખેલું છે, આપણે નોટ લખ્યું નથી એટલે એની લખવાનું નથી. આઈ હેવ અ પ્રોબ્લેમ બરાબર. આ પહેલું એડવર્બિયલ્સ, એને આગળ આપણે લખીએ છીએ નાઇધર વિથ યોર હેર nor with your shoes. With your shoes. હવે કદાચ તમને કંઈ પ્રશ્ન થાય કે સાહેબ વિથ બંનેમાં છે તો અહીંયા લખીએ તો, એટલે તમને એમ થાય આઈ હેવ અ પ્રોબ્લેમ નાઇધર વિથ નાઇધર યોર હેર નોર યોર શૂઝ. એવું થતું હોય, બોલવામાં હોય તો ચાલી જાય, લખવું હોય તો આ પ્રેપોઝિશન બંને લખવું પડે. બોલવાનું હોય તો ચાલી જાય, લખવું હોય તો બંને પ્રેપોઝિશન લખવું પડે. એટલે આઈ હેવ અ પ્રોબ્લેમ, પહેલું કન્જક્શન, કોરિલેટિવ કન્જક્શન નાઇધર વિથ યોર હેર, નોર બીજું કન્જક્શન વિથ યોર શૂઝ. રાઈટ? આ રીતે જ લખાય છે. એટલે મને તમારા, ઓકે ગુજરાતી કરીએ તો, મને તમારા વાળ કે તમારા શૂઝ સાથે કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ સમસ્યા નથી, મારે કોઈ પ્રોબ્લેમ નથી. નંબર 2, યોર ગ્રીડ ઇઝ નોટ યુઝફુલ ટુ યુ. ગ્રીડ, લોભ, લાલચ. તમારી લોભ, લાલચ તમને કંઈ ફાયદો કરે નહીં. ઇટ ઇઝ નોટ યુઝફુલ ટુ મી, અને મને કોઈ ફાયદો કરતો નથી. બરાબર. હવે આ જે બે જુદા જુદા એડવર્બિયલ્સ છે એ ટુ યુ એન્ડ ટુ મી. રાઈટ? આપણે જોઈએ છીએ યોર ગ્રીડ. ગ્રીડ એટલે લોભ કે લાલચ. ઇઝ નોટ કાઢી નાખવાનું, આપણે નોટ કાઢી નાખવાનું. યુઝફુલ, બરાબર. ટુ યુ, નાઇધર ટુ યુ નોર ટુ મી. એટલે તમારો લોભ કે લાલચ નથી, તમને કે નથી મને, લાભ કરતા ફાયદાકારક નથી. આ એક નાઇધર નોર. બરાબર. ઇઝી છે, તદ્દન ઇઝી. બાકીના વાક્ય તમે જાતે બનાવી શકવાનું છે, પણ બીજી તમને એક્સરસાઇઝ મળશે, અત્યારે હું આ કરી નાખું.
Mr. Swami does not keep books in the cupboard. Mr. Swami પુસ્તકો કબાટમાં રાખતો નથી. He doesn't keep them on the shelf. Shelf એટલે અભરાઈ પર. અભરાઈ પર તો બુક રાખતો નથી. એ બધા ટેબલ પર કે એ સબે નજીકમાં જ બુક રાખે છે. ઓકે. ના જે સ્થળ સૂચક શબ્દો છે એ in the cupboard, on the shelf. બરાબર. આ બંને પ્રિપરેશન જુદા છે એટલે લખવા જ પડે, એમાં તો કોઈ સવાલ જ નથી. મિસ્ટર સ્વામી એટલે he. મિસ્ટર સ્વામી does not keep, not આમાં કાઢી નાખવાનું રહે છે, doesn't નું આ નોટ કાઢી નાખવાનું છે, અને does ને keep એટલે અહીંયા થશે keeps. did અને keep હોય તો kept ભૂતકાળ બને. does અને keep છે એટલે keeps. Mr. Swami keeps પછી books. પહેલો સ્થળ સૂચક શબ્દમાં લખીએ, એની આગળ લખીએ આપણે neither in the cupboard nor on the shelf. બરાબર. એટલે ઇન ઓન પ્રિપોઝિશન જુદા જુદા છે એટલે બંને લખવાનું છે. એમાં બધા સરખા હોય તો એ બંને લખવાનું છે. એક સ્થળ સૂચક શબ્દ પહેલા આપણે neither લખ્યું, બીજા પહેલા nor લખ્યું. Number 4. Some children didn't present their speech fluently. Adverbs છે fluently. કેટલાક વિદ્યાર્થીઓની સ્પીચ બહુ ફ્લુઅન્ટલી બહુ પ્રભાવશાળી રીતે આપી નથી, એમ નેચરલી આપી નથી. They didn't present it confidently. કેટલાક અને તે લોકોએ આત્મવિશ્વાસથી પણ સ્પીચ આપી નથી. હવે જે બે જુદા જુદા એડવર્બ્સ છે ફ્લુઅન્ટલી અને કોન્ફિડન્ટલી, એને આપણે જોડવાનું છે. બરાબર. બંને વાક્ય નેગેટિવ છે. didn't. Some children સબ્જેક્ટ કરતા, did નોટ કાઢી નાખવાનું છે. did અને પ્રેઝન્ટ ભેગું કરવાનું એટલે પ્રેઝન્ટેડ. it એટલે their speech. neither fluently nor confidently. Right? Easy છે. પહેલા એડવર્બ પહેલા neither લખ્યું, બીજા પહેલા nor લખ્યું. જરાય ગૂંચવાઈ જાય તેવું નથી. સામાન્ય છોકરો હોય, છેલ્લા ક્રમ લાવતો છોકરો હોય, નાપાસ થવામાં પહેલા નંબરે હોય, એને પણ આવડી જાય એવું છે. ઓકે. Number 5. The government isn't pleased with the farmers movement. Farmers બહુવચન લખેલું છે farmers અને એપોસ્ટ્રોફી s લખેલું છે. યાદ રાખજો કે જો બહુવચન હોય અથવા નામને છેડે s આવતું હોય તેને એપોસ્ટ્રોફી s માં પાછો s ઉમેરવાની જરૂર નથી. આ રીતે s કરો એટલે farmers ખેડૂતોનું, ડોક્ટર્સ ડોક્ટરોનું, કે ડોક્ટરોની, આ સ્ટ્રાઇક છે એટલે હડતાલ, ડોક્ટરોની હડતાલ, તો આ બહુવચન છે એટલે એપોસ્ટ્રોફી s, આ એપોસ્ટ્રોફી s. આવડતું હોય ભલે પણ મારી ફરજ છે બતાવવાની. બરાબર છે. અને જે એડવર્બિયલ્સ જુદા જુદા છે એ વિથ ધ farmers movement, with the doctors movement. ક્રિયાપદ જે છે is pleased, not કાઢી નાખવાનું. the government ને પાછું એ લખવું હોય તો is it લખવું પડે. it is also. બરાબર. તમે they લખો તો અહીંયા આ લખવું પડે એટલે it is પાછું it જ લખવાનું. ઓકે. નાઉ આન્સર. the government is also લખવાનું નથી. એક વખત લખાઈ ગયો, પાછા આપણે neither nor જોડવાનું તો also લખવાનું નથી. the government is, alright, pleased. ઓકે. પહેલા એડવર્બિયલ પર આપણે લખીએ છીએ neither with the farmers movement એટલે ચળવળ, આંદોલન, nor with the doctors strike હડતાલ. એટલે ગવર્મેન્ટ સરકાર
ખેડૂતોના આંદોલન કે ડૉક્ટરની હડતાલથી ખુશ નથી. ગુજરાતી અર્થ કરીએ તો આવું થાય. આવા ગુજરાતીમાં વિચાર આવે તો ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન આ રીતે થાય, એટલું તમને આવડવું જોઈએ. ઓલરાઇટ, ધીસ ઇઝ ધ થર્ડ લેસન. વી વિલ કમ્પ્લીટ ઇટ વિથ ધ ફોર્થ. ચોથાથી નાઇધર નોર પૂરું થઈ જશે. ઓલરાઇટ, એટલે આ ત્રીજું ફિનિશ. થેન્ક યુ.